મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નશામાં ધૂત એક કાર ચાલકે દંપતીને અડફેટે લેતા તેઓને ઈજા પહોંચાડી હતી. પોલીસે ઘટનાની તપાસ કરી રહી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોટા વરાછા વિસ્તારમાં વાહન ચાલકોની બેફામ ગતિ અને અનિયમિત ચાલકને લઈને લોકોમાં ભારે ચિંતા વ્યાપી રહી છે. સુદામા ચોક નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં નશામાં ધૂત એક કાર ચાલકે એક દંપતીને અડફેટે મારી હતી. હજુ તાજેતરમાં હોસ્પિટલમાંથી સારવાર લઈ પરત ફરી રહેલા દંપતીને તે વખતે અચાનક બેફામ કાર ચાલકે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના બાદ ત્યાં એક મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને આ દ્રશ્ય જોઈ ચકચાર મચી ગઈ. સ્થાનિક લોકો અને પસાર થનારા વાહન ચાલકો દ્વારા પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. ઉત્તરાયણ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સુરત વઢવાણ હાઈવે પર ટ્રાફિકને નિયંત્રિત કર્યું અને ઇજાગ્રસ્તોને તુરંત સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા. પોલીસ કમિશનરે પણ ઘટનાની તફતીશ માટે તપાસનો આદેશ આપ્યો છે અને દંપતીને ટક્કર મારનાર કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ ઘટનાથી એ વાત ફરી સાબિત થાય છે કે મોટા વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાં વાહન ચાલકોની બેફામ ગતિને કાબૂમાં લેવા માટે અત્યારે જ સખત પગલાં લેવાની જરૂર છે. સ્થાનિક લોકો ટ્રાફિક નિયમોનું પાલન ન થવાથી દુર્ઘટનાઓમાં સતત વધારો થતો રહે છે અને ઇજાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. પોલીસે વાહન ચાલકોની સલામતી નિયમોનું કડક પાલન કરવાની અપીલ કરી છે અને વધુ અકસ્માત ટાળવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે વચન આપ્યું છે.